કરવાનું છે. પ્રિય શ્રી યોગેશભાઈ અને અત્રે ઉપસ્થિત આપ સૌ સાધક વૃંદ, આપ સૌને મારા હૃદયપૂર્વકના નમસ્કાર. જ્યારે આ બાજુ આવવાનું થાય છે ત્યારે પ્રિય યોગેશભાઈ પકડી જ લે છે કે બેન આવવું પડશે. અને અહીંનું વાતાવરણ એટલું પવિત્ર છે કે કોઈ પણ માણસને ખેંચવા માટે પર્યાપ્ત છે. નીચેથી આપણે આવીએ છીએ ત્યાં જ આપણને શ્રી માતાજીની સન્નિધિનો અનુભવ થાય છે. એટલે આ વાતાવરણની અંદર અને આપ સૌ સંનિષ્ઠ સાધકોની વચ્ચે ઉપસ્થિત રહી અને મારા હૃદયના ભાવોને વ્યક્ત કરવાની જે તક મને મળી છે એ માટે હું પરમ પૂજ્ય શ્રી માતાજી શ્રી અરવિંદનો આભાર તો માનું જ છું અને આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માની રહું છું. વિષય એવો પસંદ કર્યો છે કે જે દરેકને સ્પર્શે છે. યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યો હતો કે જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય કયું? અને યુધિષ્ઠિરે જવાબ આપ્યો હતો કે મૃત્યુ દરેકના મસ્તક ઉપર લટકે છે, છતાં પણ દરેક માણસ એમ માને છે કે આપણે શાશ્વતી સુધી જીવવાના છીએ. આ એ મોટામાં મોટો પ્રશ્ન, મોટા મોટું આશ્ચર્ય છે. પણ એ ભગવાને મૂક્યું જ છે. જો એ મૂક્યું ન હોય તો જીવન જીવવાનો ઉલ્લાસ જ ન રહે. એટલે આ ભગવાનની માયા છે. પણ સૌથી અનિશ્ચિત ઘટના કઈ અને સૌથી નિશ્ચિતમાં નિશ્ચિત ઘટના કઈ? સૌથી અનિશ્ચિત ઘટના એ મૃત્યુ છે. કારણ કે આપણને ખબર જ નથી કે આપણે ક્યારે આપણો શ્વાસ બંધ થઈ જશે અને અંદરનો પ્રભુ ક્યારે આ દેહના કલેવરને છોડી દેશે એ આપણે બિલકુલ જાણતા નથી. અત્યારે આ પ્રવચન આપતી હોઉં અને થોડી વાર પછી શ્વાસ બંધ થઈ જાય એ પણ આપણે જાણતા નથી. તો સૌથી અનિશ્ચિત અને મનુષ્યના જીવનમાં સૌથી નિશ્ચિત ઘટના કઈ? સૌથી નિશ્ચિતમાં નિશ્ચિત કે જેના વગર છે જ નહીં એ પણ મૃત્યુ. ગમે તેટલા પ્રયત્ન કરીએ, ગમે તે કરીએ, પરંતુ મૃત્યુને આપણે ખાડી શકતા નથી. તો જીવનની અંદર આ અનિશ્ચિત અને નિશ્ચિત ઘટના જે આપણા જીવનમાં બને છે, તો અનિશ્ચિત છે એટલે આપણને ભય લાગે છે, આપણને ખબર નથી. અહીંયા આપણે નિશ્ચિત રીતે ગોઠવાઈ ગયેલા છે. પછી આપણે ક્યાં જશું, ક્યાં જવાનું છે, શું થશે, કંઈ ખબર નથી. એટલે આ મૃત્યુ વિશેનું ચિંતન એ જીવન દરમિયાન જ કરવું જોઈએ. અચાનક કોઈનું મૃત્યુ થઈ જાય. મેં આજે અમૃતમ ગમાયા એ તમને આજે પુસ્તક મળ્યું છે. તો એક બીજું પણ પુસ્તક છે, હું લાવી છું તમારી લાઇબ્રેરી માટે, મૃત્યુને પરમનો સ્પર્શ. એટલે એની અંદર એવું થયું કે મારા એક કઝિન એ રસ્તામાં પોલીસની સાથે હસ્તધૂનન કરતા ઢળી પડ્યા. 55 વર્ષની જ ઉંમર. અને એ હજી અઠવાડિયા પહેલાં મને મળેલા અને માતાજીની પુસ્તક મેં એમને આપી. તો એમણે એટલો આનંદ વ્યક્ત કર્યો, મને આશીર્વાદ આપ્યા. અને પછી અઠવાડિયા પછી આમ થયું. મને એટલો આઘાત લાગ્યો. સ્વાભાવિક રીતે આપણને આઘાત લાગે. અને એ આઘાતમાંથી મને થયું કે શ્રી માતાજી અને શ્રી અરવિંદ મૃત્યુ વિશે શું કહે છે.
મૃત્યુ શું છે? મૃત્યુ શા માટે છે? મૃત્યુ સમયે શું થાય છે? મૃત્યુ પછી શું થાય છે? મૃત્યુ પછી આત્માની ગતિ ક્યાં છે? અને એ મૃત્યુ સમયે કેવી ફિલિંગ્સ થાય છે? અને મૃત્યુ પછી એ જે આપણે નિર્જીવ શરીર છે એ શરીર પ્રત્યે આપણે કેવું વર્તન કરવું જોઈએ એ ઉપરાંત જ્યારે આત્મા વિદાય લેતો હોય ત્યારે એના જે સંબંધીઓ છે એ સંબંધીઓએ વિદાય લેતા આત્મા પ્રત્યે કેવું વર્તન દાખવવું જોઈએ? આ બધા જ પ્રશ્નો છે. એ પ્રશ્નો સતત મનમાં ઘોળાતા હતા અને પછી શ્રી અરવિંદ અને શ્રી માતાજીએ આ અંગે શું કહ્યું છે એનું સંશોધન કર્યું અને એના આધારે આ 2 પુસ્તક લખ્યા છે. એટલે સૌથી પહેલો પ્રશ્ન આપણો એ છે કે મૃત્યુ શા માટે છે? શા માટે મૃત્યુ છે? શા માટે આ માનવ શરીર છે એ શરીરની અંદર જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ આ બધી વસ્તુઓ શા માટે અનિવાર્ય છે? ત્યારે શ્રી માતાજીએ બાળકોને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે ચેતના, આપણે આપણી અંદર ચેતના ધારણ કરીએ છીએ. મનોમય ચેતના છે, પ્રાણમય ચેતના છે અને શરીરની ચેતના છે. હવે આ ચેતનાની ગતિ જુદી જુદી છે. મનોમય ચેતના અને પ્રાણમય ચેતના છે એ ચેતના ઝડપથી વિકાસ પામે છે અને આ શરીરની ચેતના છે એ શરીરની ચેતના એ ઝડપથી વિકાસ પામતી ચેતના સાથે તાલ મિલાવી શકતી નથી. એ ધીરે ધીરે ચાલે છે. પરિણામે અસમતુલા ઊભી થાય છે. એમ કે છે કે બાળકનો વિકાસ ઝડપથી થાય છે, શૈક્ષિક વિકાસ પણ, અને શરીરનો વિકાસ 35 વર્ષ પછી. 35 વર્ષ પછી આપણા કોષાણુઓ છે એ કોષાણુઓ એ ઝડપથી વિકસવાનું બંધ કરી દે છે. એટલે શારીરિક ચેતનામાં જડતા આવે છે અને શારીરિક ચેતનામાં જડતા આવે છે એટલે ત્યારથી ડીકે એટલે કે કોષો છે એ કોષો જડ બનવા લાગે છે અને એ કોષો જડ બનવા લાગે છે. એના પરિણામે આપણે વૃદ્ધત્વ તરફ આપણી ગતિ થાય છે અને એટલે શરીરોને વિલય પામવું જ પડે છે, કારણ કે બંનેનો જે પ્રોગ્રેસ છે, ગ્રોથ છે એ ઇક્વલ થતો નથી. તો બાળકોએ પ્રશ્ન પૂછ્યો કે માતાજી, તો પછી આ શરીરના આકારના એવો જળ કેમ બનાવવામાં આવ્યો? શરીરનો આકાર એવો જળ કેમ બનાવ્યો? તો કે છે, માતાજી જવાબ આપે છે કે શરીરનો આકાર જો જળ ન હોય, જળ એટલા માટે બનાવવામાં આવ્યો કે આ જે આપણો ચૈત્ય પુરુષ, આપણો આત્મા છે એ આત્મા એની અંદર સ્વસ્થ રીતે ધારણ કરી શકે એટલા માટે જળ બનાવ્યો. જો જળ ન બનાવ્યો હોત તો શું થાત? એ માતાજીએ કહ્યું કે જો શરીરને જળ ના બનાવ્યું હોત તો મારી શારીરિક ચેતના અને તમારી શારીરિક ચેતના સંમેલિત થઈ જાય. જેમ એમ કે છે કે વૈશ્વિક મન એક જ છે અને એકના મનના વિચારો છે એ બીજાના મનના વિચારો છે એની અંદર ઘૂસી જાય છે અને ઘણીવાર આપણે બીજાના મનના વિચારોને જાણી શકીએ છીએ ને વૈશ્વિક મન એક જ છે. હવે જો મારી શારીરિક ચેતના એ તમારી શારીરિક ચેતનામાં જો એ મળી જાય તો ગોટાળો સર્જાય, ભયંકર ગોટાળો સર્જાય. એટલે શરીરના આકારને જળ બનાવવામાં આવ્યો અને આ આકાર જળ બન્યો એટલે એ જળતાને તો વિલય પામવું જ પડે. પ્રવાહી હોય, ચૈતસિક હોય, સતત પરિવર્તનશીલ હોય તો એમાં આ ગ્રોથ છે એ ગ્રોથ સતત થતો રહે. પણ જળ શરીર છે એમાં ગ્રોથ નથી થતો, એટલા માટે મૃત્યુ અનિવાર્ય છે. અત્યારના સંજોગોમાં અનિવાર્ય નહીં રહે, ભવિષ્યના સંજોગોમાં. ત્યારે કે આપણી શારીરિક ચેતના છે એ શારીરિક ચેતના
એ એટલી બધી સફળ બને, એટલી બધી સૂક્ષ્મ બને, એટલી બધી ભગવાનની શક્તિને ધારણ કરે કે એ મન પ્રાણ એ બધાના વિકાસની સાથે સાથે તાલ મિલાવે તો ક્ષય નથી, તો વિઘટન નથી, તો મૃત્યુ પણ નથી. અને શ્રી અરવિંદ અને શ્રી માતાજીનો યોગ આને માટે હતો. એ વાત આપણે પછીથી કરશું, પણ આટલા માટે મૃત્યુ એ અનિવાર્ય છે. હવે જો મૃત્યુ અનિવાર્ય હોય, ગીતામાં પણ ભગવાન કહે છે ને કે જે જન્મ લે છે એનું મૃત્યુ અવશ્યંભાવી છે. એમાં હા, કોઈ 100 વર્ષ પણ જીવી શકે અને કોઈ એ 25 વર્ષની અંદર પણ એ શરીર છોડી દેતું હોય છે, પણ એ મૃત્યુ છે એ મૃત્યુ અનિવાર્ય અત્યારના સંજોગોમાં આપણું આ જે માનવ શરીર છે એને માટે અનિવાર્ય છે. જો કોઈને એવું વરદાન મળી જાય કે ચાલો અમર, શરીરથી અમર, તો શું થાય? તો થાય શું? આ સંદર્ભમાં એક નાનકડી કથા છે. એક રાજાને થયું, મેં આટલું બધું કર્યું, આવો મારો વિશાળ સામ્રાજ્ય છે, હું પ્રજાનો આવો પ્રેમાળ વત્સલ રાજા છું, શું મારે મરી જવાનું? પ્રધાનને કહ્યું મારે અમર થવું છે. એટલે એ ગયા, પ્રધાનને કહ્યું. તો પ્રધાન કહે કે એક સંત રહે છે દૂર, એક મહાત્મા રહે છે, એની પાસે કદાચ એવો મંત્ર હોય અને તમે અમર થાઓ. તો રાજા અને પ્રધાન એની પાસે ગયા અને હાથ જોડીને વિનંતી કરી, પૂછ્યું કે મારે અમર થવું છે. તો કે શા માટે થવું છે? તો મારે મારી પ્રજાનું કલ્યાણ કરવું છે. આટલું બધું કલ્યાણ પ્રજાનું થાય, આટલું બધો વિસ્તાર કર્યો છે, મેં આટલું બધું કર્યું છે, હું મરી જઈશ તો બધું એ વેર વિખેર થઈ જશે, માટે મારે અમર થવું છે. એટલે કે તારી ભાવના બહુ સારી છે, જો તારે અમર થવું હોય તો અહીંથી થોડી દૂર જા, જંગલની આગળ એક આબે હયાબ નામનું તળાવ છે, એ તળાવમાં જા, ખોખું ભરી પાણી પીજે, તું અમર. ગયો, ખોખું ભર્યો અને પછી જેવો પીવા જાય છે ત્યાં તળાવમાંથી એક મગરે માથું ઉંચકું અને મગરે કહ્યું, સબૂર રાજા સબૂર, પાણી પીતા પહેલા, પાણી પીતે તું મને સાંભળી લે. કે 400 વર્ષથી આ શરીરમાં ઘારા પડ્યા છે અને આમાંથી લોહી પરું વયા જાય છે, મારે મરવું છે પણ મરી નથી શકતો, કારણ કે મેં આ તળાવનું પાણી પીધું છે. જો તારે આવી દશા કરવી હોય તો તું પાણી પી લે. એટલે રાજા ચોંકી ગયો કે આવું વૃદ્ધ, જર્જરિત, આવું માનલું, આવું રોગિષ્ટ શરીરે હું શું કરવાનો છું? એટલે મૂકી દીધો પાણીની અંજલી, પાછો આવ્યો. મહારાજ, મારે આવું વૃદ્ધત્વવાળું, આવું એવું મારે શરીર લઈ અને મારે અમરત્વ નથી જોઈતું, મારે તો ચીર યૌવન જોઈએ છીએ. એટલે મહારાજે કહ્યું, ચીર યૌવન પણ તને મળી શકશે, તું એનાથી આગળ જા, જંગલ આવશે, જંગલની વચ્ચે જા અને એ વચ્ચે જઈશ તો એક અમરફળનું ઝાડ છે, એ ઝાડનું એક ફળ તોડીને ખાજે, તને ચીર યૌવનવાળું તને અમરત્વ મળશે. એ ત્યાં ગયું, જોયું, હજી તો ત્યાં પહોંચ્યો નહોતો, જંગલની થોડીક દૂર હતો. ત્યાં એણે શું જોયું? ત્યાં એણે જોયું કે અવાજ આવતા હતા, મારો, કાપો, આ કરો, તે કરો, લડીને ઝઘડા. રાજા કહે કે આ વૃક્ષની નીચે આવા ઝઘડા કેમ થાય છે? અંદર જઈ જોયું તો એકને પૂછ્યું, એક યુવાન હતો, પૂછ્યું તો કે અમારો દાદો છે, આ ફળ ખાધું છે, મળતોય નથી અને આમાંનું આ બધું, આ મિલકતના આ છે એ બધું મને દેતોય નથી. હવે કરવું શું? મારે જોઈએ છીએ, એટલે હું એને હાંકી કાઢવા માટે પ્રયત્ન કરું છું. એટલે બધા લોકો આવી રીતે લડતા અને ઝઘડતા હતા, પણ બધા યુવાન હતા. રાજા પાછો ફેરો અમર ફળ ખાધા વગર અને એમણે આવી અને મહાત્માજીને કહ્યું, મહાત્માજી, મારે હું યૌવનવાળું નથી જોતું અને મારે એ પાણી પીને પણ એવું અમરત્વ જોઈતું નથી. આના ઉપરથી
આના ઉપરથી શું છે કે આને આ શરીરમાં જો અમરતા આવે, કોઈ તપશ્ચર્યા વગર, કંઈ વગર જો કશું બદલાયા વગર અમરત્વ આવે તો એના જેવો મોટામાં મોટો અભિશાપ બીજો એક પણ નથી. આ અભિશાપ છે. કારણ કે આપણું પ્રાણ નથી બદલાયા, આપણું મન નથી બદલાયું, આપણું શરીર નથી બદલાયું અને આપણે અમર થવું છે. માતાજીએ કહ્યું ભવિષ્યમાં અમરત્વ આવશે, અમરત્વ આવશે, પણ એ સત્યમય જીવન જીવવાની એ જે આપણે જીવશું એમાંથી અમરત્વ આપોઆપ પ્રગટ થશે. અને એવું અમરત્વ આવશે કે જેમાં આપણું મન બદલાઈ ગયું છે. હા, મારું તારું ભેદવાળું જે મન છે એ મનને બદલે પ્રકાશનું મન હશે. આપણો ભૂખાડવો પ્રાણ છે, વાસનાથી ભરેલો, મહત્વાકાંક્ષા આ બધાથી ભરેલો અત્યારે જે આપણો પ્રાણ છે, એ પ્રાણ એ જ્યારે પ્રભુનો સ્વયં સંકલ્પ બનશે ત્યારે પ્રાણ બદલાઈ જશે. અને ત્યારે આ દેહનું અણુ દ્રવ્ય જ્યારે પ્રકાશને ધારણ કરશે ત્યારે આપણે ઓટોમેટિક અમર થશું. પણ ત્યારે આવી લાલસા નહીં હોય, ત્યારે મારે આ ભોગવવું છે એ નહીં હોય, કારણ કે બધું જ બદલાઈ ગયું છે. આપણે અંદરના ભગવાન છે એ ભગવાનને પ્રગટ કરતા, એના સંકલ્પને સિદ્ધ કરતા આપણે બધા જીવતા હશું. એમાં મારું તારું મૂસા તુસી આ પડાપડી કશું જ નહીં હોય. ત્યારે અમરત્વ મળશે. એટલે અત્યારના સંજોગોમાં શ્રી માતાજીએ પોતે કહ્યું હતું કે સંપૂર્ણ શરીરને બદલાય, શરીરના કોષે કોષ, શરીરનું દ્રવ્ય બદલાશે, અણુએ અણુ પ્રભુને ધારણ કરશે, ત્યારે આપોઆપ અમરતા આવશે. પણ અત્યારના શરીરની અંદર અમરતા શક્ય નથી. તો શરીર તો છોડવું જ પડે છે, વેળું કે મોડું. તો જ્યારે માણસને મૃત્યુનો સમય આવે તે વખતે શું થાય છે, અને તે વખતે જે લોકો એની આજુબાજુના લોકો છે એ લોકોએ કેવું વર્તન કરવું જોઈએ. શ્રી માતાજી કહે છે કે જ્યારે આત્મા શરીર છોડતો હોય છે, તે વખતે એ આત્માને આપણે કહે છે ને ચિત્રગુપ્તનો ચોપડો. પણ એક ચિત્રગુપ્તનો ચોપડો એટલે કે ગુપ્ત ચિત્ર આખે જે જીવન દરમિયાન જે કંઈ કર્યું હોય એ બધું એની નજર આગળથી એ બધું પસાર થતું હોય છે. એટલે સારી રીતે મૃત્યુ પામવું હોય આનંદપૂર્વક, એ હસતા હસતા જવું હોય તો આપણું જીવન પણ એવું હોવું જોઈએ. એવું જીવન જો આપણું હોય તો કેટલાય માણસો છે, એ માણસો હસતા હસતા આવજો કરતા એ બધા છે, એ બધાને પ્રણામ કરતા એ પોતાનું શરીર છોડી દે છે. અને આપણે હરિઓમ આશ્રમના મોટાએ આવી રીતે શરીર છોડ્યું હતું, સ્વેચ્છાપૂર્વક. એ એલમપિક વાળાના બંગલામાં દૂર એકાંતની અંદર પોતાના 6 શિષ્યોને લઈને ગયા હતા અને કહ્યું હતું, બધાને આગલે દિવસે બધાને પત્ર લખ્યા હતા, બધાને શુભેચ્છા ને એ ક્ષમા ને એ બધું કરી અને પછી એમણે કહ્યું હતું કે જો હું 6 વાગે પ્રોસેસમાં જાઉં છું, તમારે કોઈએ મને ડિસ્ટર્બ કરવાનો નથી. અને સાવ એકાંતની અંદર ધીરે એ આપે પોતાનું શરીર છે એ શરીરને છોડી દીધું. એટલે જે લોકો સિદ્ધ યોગીઓ હોય છે, જે લોકોએ પોતાના આખા જીવન દરમિયાન એ પોતાના આત્મા છે એ આત્માની સાથેનું જીવન વિતાવ્યું હોય, એ લોકો આવી રીતે સ્વેચ્છાએ પોતે શરીરને છોડી દે છે. આત્મા એટલે શું? આપણે જે ભગવાન શિવનો મહામૃત્યુંજય છે ને, એની અંદર તો એમ કહે છે કે જેવી રીતે પાકેલું ફળ છે એ ખરી પડે છે, એવી રીતે આત્મા છે એ શરીરમાંથી એ વિદાય લઈ લે છે. આટલું સહજ મૃત્યુ છે. ઉપરથી એક પાંદડાનું ખરવું, પીળું પાંદડાનું ખરવું, એવી જ રીતે આ શરીર છે એ શરીરનો આત્માનો વિદાય લેવાનો. પણ એવું ન થતું.
મેં કરોડો અબજોપતિ શેઠને જોયા હતા, આમ આટલા ઉતરતા હતા, જીવ જતો જ નહોતો. શા માટે? કારણ કે મનની અંદર એટલી બધી વસ્તુઓ ભરી હોય કે આનું શું થશે, આનું શું થશે. પછી અમારા એક બહુ મોટા શેઠ હતા, તો આમ પેલું કહે ને, મોટો ઊભો શ્વાસ આવી ગયો તો દીકરાને બોલાવીને કહ્યું કે જો પેલો સોદો છે ને એ તું બરાબર કરી લેજે, કારણ કે એમાં ફાયદો છે. અને ઉડી ગયા. જો આવું હોય, જો આપણું ધ્યાન આપણું આ બધાની અંદર એ આપણી ચેતના જો ઓતપ્રોત હોય અને શરીર છૂટે તો શું થાય? એ શ્રી માતાજીનું દર્શન આપણને બતાવે છે. એમ બતાવે છે કે આવું મનમાં બધું ભર્યું હોય કે અરે આ શું થશે, આનું શું થશે, આ શું થશે, હજી આટલું બધું કામ બાકી છે, તો પછી આપણે કોઈ સાધના નથી કરી, આપણે કશું કર્યું નથી, આપણે માયામાં અટવાયેલા છીએ. તો જ્યારે આપણો આત્મા શરીર છોડે છે, પણ આપણે માત્ર આત્મા નથી, આપણે મન છીએ, આપણે પ્રાણ શક્તિ છીએ, આપણું શારીરિક સ્વરૂપ છે, સૂક્ષ્મ શારીરિક સ્વરૂપ છે. આ બધું છે. અને આ શરીર છે એ જેમ નારંગીની છાલ હોય ને એવી રીતે આ શરીર છે, એ શરીર એ વીંટળાયેલું છે. જેવો આત્મા થાય એમ આ નારંગીની છાલની પેશીઓ છૂટી પડે, એમ મન છૂટું પડે, એમ પ્રાણ છૂટો પડે, એમ સૂક્ષ્મ શારીરિક શરીર છે એ પણ છૂટું પડે. હવે જો આપણે સાધના કરી હોય, આ જીવન દરમિયાન સાધના કરી હોય, જો આપણે કોઈ ગુરુના સાનિધ્યની અંદર એની કૃપા પ્રાપ્ત કરી હોય, તો શું થાય છે? તો જો આપણે શરીર છોડીએ છીએ ત્યારે આપણું મન છે એ મન વેરવિખેર નથી. આપણું મન છે એ સંગઠિત થયેલું છે, એ નાનકડું મન સંગઠિત છે. આપણી પ્રાણ શક્તિ છે એ પ્રાણ શક્તિ પણ સંગઠિત છે, અને શારીરિક સૂક્ષ્મ શારીરિક સ્વરૂપ પણ એ સંગઠિત છે. હવે આપણો આત્મા શરીરને છોડી દે છે. શરીરને છોડી દીધા પછી આપણે આપણી સાથે આપણું ગઠિત થયેલું મન, ગઠિત થયેલું પ્રાણ અને ગઠિત થયેલું સૂક્ષ્મ શારીરિક સ્વરૂપ આ આપણે આપણી સાથે લઈ જઈ શકીએ છીએ. જો કાંઈ સાધના કરી હોય, જો ગુરુ કૃપા હોય તો. અને પછી જેમ જેમ આપણી યાત્રા તો ઉર્ધ્વ છે, આત્માની યાત્રા ઊંચેની જ છે. તો આપણે ઉપર જેમ જેમ પ્રકાશમય લોક તરફ આપણે જઈએ છીએ, તેમ મનોમય લોકમાં આપણે આપણું પ્રાણમય લોકમાં પ્રાણ મૂકીએ છીએ, મનોમય લોકમાં ગઠિત થયેલું મન મૂકી દઈએ છીએ, સૂક્ષ્મ શારીરિકમાં સૂક્ષ્મ શારીરિક સ્વરૂપ મૂકી દઈએ છીએ, બધું. અને ત્યાં તો કોઈ ક્ષય નથી, બધું સચવાય છે, યુગો સુધી સચવાય છે. અને પછી આપણે ચૈત્ય લોકમાં, આત્મલોકમાં, ભગવાનની પાસે આપણે આરામ કરવા માટે જઈએ છીએ. આપણે એટલે આપણો આત્મા, અને ત્યાં આરામ કરીએ છીએ. અને પૃથ્વી ઉપર જે કંઈ અનુભવો લીધા છે ને, એ બધા જ અનુભવો છે, એ અનુભવોનું આપણે ચયન કરીએ છીએ, એ અનુભવોને પચાવીએ છીએ. અને પછી કારણ કે આપણે પૃથ્વી ઉપર કંઈક કર્યું છે, સાધના કરી છે, એટલે આપણે ત્યાં જેટલો આરામ કરવો હોય એટલો કરીએ. અને એ આરામ આત્માને પ્રાપ્તિ કરવી હોય તો પછી આપણે દેહ ધારણ કરવો હોય તો કરીએ, અને ના કરવો હોય તો એ અનંત બ્લિસની અંદર આપણે કાયમને માટે ભગવાનની સાથે એકરૂપ બની જઈએ. આ જો આપણે સાધક હોઈએ, સાધના કરી હોય તો ધારો કે આપણને એમ થાય કે ભગવાનને માટે, ભગવાનનું કામ કરવા માટે પૃથ્વી ઉપર આપણે પાછું આવવું છે, તો આપણને એ છૂટ મળે છે કે તમારે પૃથ્વી ઉપર ક્યાં જવું છે. જ્યાં આપણને પ્રકાશ દેખાય, આપણા આત્માને પ્રકાશ દેખાય, જ્યાં આપણા આત્માને દિવ્યતા દેખાય, ત્યાં આપણે આવવાનું નક્કી કરીએ છીએ. એ આપણે સાધક હોઈએ અને આપણે ભગવાન માટે આવતા હોઈએ તો આટલી સ્વતંત્રતા, પસંદ કરવાની સ્વતંત્રતા આપણને મળે છે. અને પછી જો
આપણે નક્કી કર્યું કે આ જગ્યાએ જવું છે, કારણ કે ત્યાં આપણને પ્રકાશ દેખાય છે, જ્યાં આપણને ઘરનું વાતાવરણ છે એ વાતાવરણ પવિત્ર દેખાય છે, અને આપણે નક્કી કર્યું કે અહીંયા જવું છે. તો પછી જ્યારે આપણે એ આપણી હવે પૃથ્વી ઉપરની પાછી યાત્રા કરીએ છીએ ને તે વખતે પેલા મનોમય લોકમાં સાચવેલું મન છે એ લઈ આવીએ છીએ. આપણું અત્યાર સુધી જે મનને આપણે એ ગઠિત કર્યું છે, જેમાં સંસ્કાર રેડ્યા છે, એ મન એમને સચવાયું છે કારણ કે એનું ગઠન કરેલું છે, વેરવિખેર નથી. તો એ મનને લઈ આવી, એ પ્રાણ આપણો જ પ્રાણ એને લઈ આવી છે, આપણું સૂક્ષ્મ શરીર સ્વરૂપ એને લઈ અને આપણી યાત્રા પાછી પૃથ્વી ઉપર ત્યાંથી આગળ આવે છે. આ એક વાત થઈ. હવે ધારો કે આપણે સાધના નથી કરી, આપણે કોઈ નથી કર્યું, આપણે મોજ મજા અમન જમન અને અહીંયા એ રંગ રાગ આ બધું જ કર્યું છે અને આપણે જીવનને આમ માણ્યું. હવે આપણે જવાનો વારો આવી ગયો તો શું થાય? કશું જ કર્યું નથી તો કેવી પરિસ્થિતિ થાય? હવે આત્મા શરીર છોડે છે, મનમાં એટલી બધી ઈચ્છાઓ રહી ગઈ છે. આ બાકી રહી ગયું, આ કરવાનું હતું, આ હવે કોણ કરશે? આપણા પ્રાણની અંદર મહત્વાકાંક્ષાઓ રહી ગઈ છે. માતાજીએ દાખલો આપ્યો હતો, એક પિયાનો વાદક હતો. એ પિયાનો વાદકને એમ થયું કે ઓછી તો 28 વર્ષની ઉંમરે અચાનક ગુજરી ગયો. એમ થયું હું લાંબુ જીવ્યો હોત તો કેટલો સારો પિયાનો વગાડત. હવે આ વસ્તુ એની અંદર રહી ગઈ. તો જો આ વસ્તુ એની અંદર રહી ગઈ તો આવી કોઈ વસ્તુમાં ઈચ્છાઓ અને વાસનાઓ રહી ગઈ હોય તો એ અને સૂક્ષ્મ શારીરિક એ આ બધું વેર વિખેર છે, ગઠિત નથી થયું. હવે આત્માએ શરીર છોડ્યું તો આ માનસિક જે આપણી માનસિક રચના છે એ રચનાઓ વેર વિખેર છે. આપણી પ્રાણમય ઈચ્છાઓ છે એ ગઠિત નથી થઈ. તો પછી આ કોઈ શેઠ મરી જાય અને એમ થાય કે હવે મારું આટલું ધન પડ્યું છે અને એને મારા છોકરાઓ છે એ ઉડાડી નાખશે, તો એની પ્રાણમય વૃત્તિ એ ધન સાથે ચોંટી જાય. આ પેલા પિયાનો વાદક એને એમ થયું કે અરે લાંબુ જીવ્યો હોત તો કેટલો સારો પિયાનો વગાડે, તો એને શરીર છોડ્યું. આ તો માતાજીએ દ્રષ્ટાંત આપેલું છે કે એને જ્યારે શરીર છોડ્યું ને ત્યારે એની આ પ્રાણમય વૃત્તિ, એની આ ઈચ્છા એ જીવંત હતી. હવે એ ઈચ્છાએ નાના હાથોનું સ્વરૂપ ધારણ કર્યું, કવડા હાથ બન્યા. એ વૃત્તિ જ એણે એવો સૂક્ષ્મ આકાર લીધો અને પછી જ્યાં કોઈ પિયાનો વગાડતા હોય ત્યાં એ સૂક્ષ્મ હાથ એની અંદર આવી જાય અને સાવ સામાન્ય એવો પિયાનો વાદક હોય, અદ્ભુત પિયાનો વગાડે. કારણ કે પેલાની જે ઈચ્છા હતી એ ઈચ્છાએ આવો પ્રાણમય સૃષ્ટિની અંદર આવા નાના હાથનો આકાર લીધો અને એને એ વૃત્તિ સંતોષી. તો જે કંઈ ઈચ્છાઓ હોય, આપણે કહે છે ને કે વાસનાઓ રહી ગઈ છે. પછી શ્રી અરવિંદને કોઈ પૂછ્યું હતું કે ધન સાથે જેને બહુ એટેચમેન્ટ હોય અને એ અચાનક મૃત્યુ પામે તો એવું કહેવાય છે કે સરપ બને છે અને પોતાના ધનનું રક્ષણ કરે છે. આવું કહેવામાં આવે છે. આ વાત સાચી છે? ત્યારે શ્રી અરવિંદે કહ્યું કે આ વાત એવું બને એવી વાત કે એ સરપ બને જાય અને ત્યાં ધનનું રક્ષણ કરે એ સાચું નથી. કારણ કે આત્મા, આ શ્રી અરવિંદનું બહુ મહત્વનું આપણે જાણવા જેવું છે કે આત્મા એક વખત મનુષ્ય દેહ ધારણ કરે પછી પ્રાણીમાં અવતરતો નથી. આપણે કહે છે 84 લાખ યોની પછી આપણને મનુષ્ય દેહ મળે છે. તો એ દેહ જે મળ્યો છે એ દેહ પછી પાછો કૂતરા બિલાડા કે એવું નથી બનતું આત્મા. પણ
આપણી જે વૃત્તિ, જે માતાજી આપણને દ્રષ્ટાંત આપ્યું, એ કોઈ પ્રાણમય વૃત્તિ, કોઈ મનોમય વૃત્તિ, એ વૃત્તિ એ સૂક્ષ્મ જગતમાં આકાર લે છે. એ આકાર લે છે. ખબર છે, 4 વર્ષનું બાળક છે એ અદ્ભુત પંડિતના જેવા શ્લોકો બોલે છે, ગીતા આખી બોલે છે. તો ઘણી વખત આવું બને છે કે એ જે વાસના રહી ગઈ હોય એ કોઈની અંદર સંક્રમિત થઈ અને એ પોતાનો એ વાસનાને સંતોષે છે. એટલે આ રીતે જો સાધના ન કરી હોય કે જો કાંઈ ન કર્યું હોય તો આપણી મનોમય ચેતના વિખેરાઈ જાય છે અને ધીરે 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 એ મનોમય લોકમાં એ વિખેરાય અને એ ઓગળી જાય છે. આપણું પ્રાણમય એ ચેતના છે એ ગઠિત નથી. એટલે આવી રીતે ક્યાંય વાસના રહી ગઈ હોય તો એ વાસના એ કોઈને પ્રાણીની અંદર જઈ, કામ વાસના રહી ગઈ હોય તો ભૂંડની અંદર જાય કે બીજામાં જાય અને એ રીતે સંતુષ્ટ થઈને વિખેરાઈ જાય. એટલે પણ આત્મા છે એ પાછો પશુ યોનિમાં ક્યારેય આવતો નથી. પછી બીજો પ્રશ્ન એ પૂછ્યો કે તો પછી એ આત્મા જન્મ ક્યારે લે, ક્યારે જન્મ લે? પણ આપણે જે જોયું કે સાધક આત્મા છે એને તો ભગવાન પાસે જાય છે, રેસ્ટ લે છે. પણ જે આત્માઓએ એવા વિકાસ કર્યા નથી પૃથ્વી ઉપર, એને જલ્દી જન્મ લેવો પડે છે. કારણ કે અંતે તો શું છે કે ચેતનાનો વિકાસ કરવો એ જીવન છે. પણ આ જીવનમાં આવી અને જેમણે કોઈ વિકાસ જ નથી કર્યો તો પછી એને ઝડપથી વિકાસ કરવા માટે એને જલ્દી એ જન્મ લેવો પડે છે અને એમાં એને પસંદગી હોતી નથી. એને જ્યાં મોકલે ત્યાં જવું પડે છે. બહુ આ આપણું શું થાય છે, આપણે જ્યારે શરીર છોડીએ છીએ ત્યારે આપણી કેવી ગતિ થાય છે એની આ વાત થઈ. હવે ધારો કે માતાજીને એ પૂછ્યું કે આત્મા છે એ આપણું ગરુડ પુરાણ જો વાંચો ને તો ખ્યાલ આવે કે શરીર છોડ્યા પછી આમાં નરકમાં જવું પડે છે ને એને આવું કરવામાં આવે છે ને એને ધગધગતા પેલા તાપમાંથી ચલાવવું પડે છે ને વૈતરણી પાર કરવી પડે છે ને એટલું બધું છે. માતાજીને પૂછ્યું કે માતાજી આવું હોય ખરું? આવું સ્વર્ગ અને આવું નર્ક ને આવું બધું હોય ખરું? માતાજી કહે છે આમ એ બધું મનુષ્યની કલ્પના છે અને લોકો મનુષ્ય જાતિ એવી છે એટલે એને નિયંત્રણમાં રાખવા માટે પંડિતોએ આ બધી રચના કરેલી છે કે જેથી કરીને સામાન્ય મનુષ્યો છે એ મનુષ્યો રાક્ષસ ન બને અને શાંતિથી રહે એટલા માટે આ ભયજનક વસ્તુ ઊભી કરી છે. પણ વાસ્તવમાં જ્યારે શરીર છૂટે અને આપણું પ્રાણમય સ્વરૂપ એ પ્રાણમય લોકમાંથી પસાર થાય, નિમ્ન પ્રાણની વાત કરી છે આપણે. નિમ્ન પ્રાણ પણ છે અને ઉર્ધ્વ પ્રાણ પણ છે. જ્યાં દયા, પ્રેમ, કરુણા આ બધું આવે છે ઉર્ધ્વ પ્રાણ. અને જ્યાં આ બધી વૃત્તિઓ, નિમ્ન વૃત્તિઓ આવે છે, વાસના આવે છે ને પોઝેશન આવે છે ને આ બધું આવે છે નિમ્ન પ્રાણ છે. તો નિમ્ન પ્રાણ આપણો એ નિમ્ન પ્રાણમય લોકમાંથી પસાર થાય છે. એ નિમ્ન પ્રાણમય લોકમાંથી જ્યારે પસાર થાય ત્યારે નિમ્ન પ્રાણમય જગતના સત્વો છે એ એના ઉપર તૂટી પડે છે, એકદમ તૂટી પડે એટલે પ્રાણમય સ્વરૂપને ભયંકર વેદના થાય છે. એટલે શ્રી માતાજી કહે છે કે આને તમારે નર્ક કેવું હોય તો કહી શકો, નિમ્ન પ્રાણમય લોક. અને એમાંથી પસાર થાય છે અને તે વખતે એને બહુ જ કષ્ટ પડે છે. માતાજી એક દાખલો આપ્યો હતો કે એક સ્ત્રી માતાજીના સંપર્કમાં હતી અને એ સંપર્કમાં હતી અને એ અચાનક ગુજરી ગઈ. પૈસાવાળી હતી, 5 છોકરાઓ હતા. એને એમ થયું કે મારા બાળકો છે એનામાં જરાય સેન્સ નથી, એ એટલા બધા ઉડાવ છે કે મેં ભેગું કરેલું આ બધું ધન છે ઉડાડી નાખશે.
હવે આ વૃત્તિથી એનું શરીર છૂટ્યું એટલે એની જે આ વસ્તુ રહી ગઈ હતી, ઈચ્છા કે મારા છોકરાઓ ઉડાડી નાખશે, મારા છોકરાઓ મારું ધન બરબાદ કરી નાખશે, તો એ પ્રાણમય લોકમાંથી એની આ પ્રાણમય વૃત્તિ પસાર થઈ ત્યારે નિમ્ન પ્રાણમય તત્વો છે એના ઉપર એટલા તૂટી પડ્યા કે એ બેબાકડી થઈ ગઈ. એ કે મારા સંપર્કમાં હતી એટલે એ મારી પાસે એનું સ્વરૂપ આવ્યું અને કહ્યું મને આમાંથી બચાવો, મને આમાંથી છોડાવો. અને માતાજી હતા પણ માતાજીએ કહ્યું એને આમાંથી છોડાવતા મને ઘણી જ મહેનત પડી. એટલે આ જે પ્રાણમય લોકમાંથી પસાર થવાનું હોય ત્યારે જે કષ્ટ પડે છે, આપણે સામાન્ય માણસ એમાંથી પસાર થવું જ પડે છે. તો એ કષ્ટ પડે છે તો એ કષ્ટ વખતે એમને કંઈક મદદ કરી શકાય. અને એ મદદ એમને જે ખૂબ ચાહતા હોય, પ્રેમ કરતા હોય એવા મનુષ્ય, એવા એના સંબંધી જો પ્રાર્થના કરે, શુભેચ્છા આપે, તો એને એની શીતળતા અને પ્રકાશ ત્યાં એને મળે છે અને આમાંથી પસાર થવું એને માટે સહેલું બને છે. એટલે શ્રી માતાજી કહે છે કે જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે તમારે પ્રાર્થના જ કરવી પડે. રો પકડ નહીં, આપણામાં તો પ્રાણ પોક મૂકે અને પ્રાણ પોક મૂકી અને એટલું બધું રડે, ન રડવું હોય તો આજુબાજુનાને એકદમ રડાવે ને આખું વાતાવરણ એકદમ એ આખું ભયભીત એ બનાવી દે છે. માતાજી કહે છે શાંતિ રાખવાની અને ઈશ્વરને પ્રાર્થના કરવાની, હે ભગવાન, આ આત્મા પૃથ્વી ઉપરની પોતાની યાત્રા એ સમાપ્ત કરી અને હવે એની ઉર્ધ્વ યાત્રા છે. આ ઉર્ધ્વ યાત્રામાં હે પ્રભુ તમારો પ્રકાશ અને તમારું માર્ગદર્શન એને સતત ઊંચે લઈ જાઓ અને ઊંચે જવામાં એને સહાય કરો. શ્રી અરવિંદે એ કહ્યું હતું એક શિષ્યને, એના પત્ની ગુજરી ગયા હતા ત્યારે એ કહે છે કે મૃત્યુ થતું નથી, આત્મા શરીરમાંથી વિદાય લે છે, મરી જતો નથી. આ તો અનંતની યાત્રા છે અને અનંતની યાત્રામાં ચેતનાના વિકાસની યાત્રામાં એક પડાવ છે એ રીતે તમે જુઓ. અને એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે આપણે જઈએ છીએ, શ્રી અરવિંદ લખે છે કે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણે એ દેશને અનુરૂપ કપડાં પહેરી લઈએ છીએ, એ દેશને અનુરૂપ આપણે રીતભાત કરીએ છીએ. તો આત્માનું એવું જ છે કે આ ભૌતિક જગતમાંથી એ સૂક્ષ્મ જગતમાં ગયો છે અને સૂક્ષ્મ જગતમાં એણે એના વસ્ત્રો ચેન્જ કર્યા છે. આ કંઈ મૃત્યુ નથી. અને ત્યારે રામકૃષ્ણ દેવે એનું મને એ યાદ આવ્યું હતું કે રામકૃષ્ણ પરમહંસે જ્યારે શરીર છોડી દીધું અને બંગાળના રિવાજ મુજબ માં શારદા દેવી જ્યારે પોતાનો ચૂડી ભંગતા હતા ત્યારે રામકૃષ્ણ એ સૂક્ષ્મ શરીરે પ્રગટ થયા અને એમણે કહ્યું, હું થોડો મરી ગયો છું, હું એક રૂમમાંથી બીજા રૂમમાં ગયો છું. એટલે હું આ મર્ત્ય, આ જે શરીર છે એ શરીરને છોડી અને હું સૂક્ષ્મમાં ગયો છું. એટલે મૃત્યુ નથી. અને પછી માં શારદા દેવીએ જ્યાં સુધી એ ચૂડીઓ છે એ ચૂડીઓ ફેરી રાખે છે. એટલે આવા જે સિદ્ધ યોગીઓ છે, જે પરમહંસો છે, એ લોકોને તો મૃત્યુ છે જ નહીં. એટલે આપણે માનીએ કે શ્રી અરવિંદ નથી, માતાજી નથી, એવું છે જ નહીં. સૂક્ષ્મ શારીરિક ભૂમિકામાં તેજોમય દિવ્ય શરીરની અંદર એ હજી છે અને આપણને પડે મદદ કરે છે. પોકારવા જોઈએ શ્રદ્ધાપૂર્વક. અને શરીરમાં પુરાયેલા હતા ત્યારે તો પોંડિચેરીમાં જ હતા, હવે તો શરીર છોડી દીધું એટલે આખા વિશ્વમાં વ્યાપ્ત ચેતના બની ગઈ છે. જ્યારે જે સમયે આપણે પોકારીએ એ સમયે એ આપણી સમક્ષ હાજર જ હોય છે.
પણ આપણો પોકાર સાચો હોવો જોઈએ, આપણી શ્રદ્ધા અતૂટ હોવી જોઈએ, અને અને આપણે જે પોકારીએ છીએ એ પોકાર એમના સુધી પહોંચે છે એટલું આપણી સંપૂર્ણપણે એ આપણી ધારણા અને માન્યતા હોવી જોઈએ, તો અચૂક એ કામ થાય છે. એટલે શ્રી માતાજી કહે છે કે તમારે જે કરો એ કરો, પણ તમારે રડવાનું બિલકુલ નહીં. બિલકુલ તમારે એ નથી કરવાનું. કારણ કે જ્યારે માણસે વિદાય લીધી છે ત્યારે એ મનુષ્ય છે, એ મનુષ્ય આપણા માટે તો કેટલું બધું કર્યું છે, અને હવે આપણે જ્યારે રડીએ છીએ ત્યારે આપણે આપણી આસક્તિને રડીએ છીએ. હવે અમારું શું થશે, હવે આમ થશે, આ થશે, એ આસક્તિને રડીએ છીએ. અને રડવાથી શું થાય છે? રડવાથી એ જે આત્માની ઉર્ધ્વગતિ છે એને નીચે ખેંચાવવું પડે છે, કારણ કે આપણી આસક્તિ એને નીચે ખેંચે છે. અને આત્માને માટે ઉર્ધ્વ જવાનું છે, નીચે આવવું એને માટે ભયંકર કષ્ટપ્રદ છે. એટલે જો આપણે આપણા સ્વજનને કષ્ટ આપવા ન માંગતા હોઈએ, જો એને દુઃખી કરવા ન માંગતા હોઈએ, તો બિલકુલ રડવાનું નહીં, અને એને બદલે એને માટે પ્રાર્થના કરવાની, શુભેચ્છાઓ આપવાની કે તમે આ પૃથ્વી ઉપર આવીને તમે આટલું સરસ કામ કર્યું છે, હવે તમારી ઉર્ધ્વ યાત્રા એ દિવ્ય લોક પ્રત્યે બહુ જ પ્રકાશમય પંથે તમારી આ ઉર્ધ્વ યાત્રા થાય એવી સતત પ્રાર્થના કરવી જોઈએ. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે માતાજી, મૃત શરીર પ્રત્યે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? મૃત શરીર પડેલું જ છે તો એના પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ? આપણામાં એને અપવિત્ર માને છે, આપણામાં એમને અડકીએ તો એ માથાબોળ નાવું પડે છે. આ બધું છે. જો મૃત શરીર એ એવા રોગથી શરીર છે, એ આત્માએ શરીર છોડ્યું ન હોય તો આપણે જે નાવાનું ને એ બધું છે એ વૈજ્ઞાનિક રીતે આપણા વડવાઓએ ગોઠવેલું છે. પણ માતાજીએ કહ્યું કે ભગવાનને માટે કોઈ મૃત નથી, કોઈ જીવંત નથી. ભગવાનને માટે તો બધું જ જીવંત છે. તમે મૃત શરીર છે એમાંય ભગવાન છે, કારણ કે અણુ એ પ્રભુમય જ છે. તો શરીરમાંથી ભલે આત્મા નીકળી ગયો, પણ શરીર જે છે એને આપણે જીવંત શરીર સૂતું હોય ને જેવો વ્યવહાર કરીએ એવો પવિત્ર વ્યવહાર એની સાથે કરવો જોઈએ. આપણામાં તો શું છે કે જલ્દી જેવો શરીર છોડે કે છાણનો ચોખ્ખો કરી અને નીચે, હજી તો આત્મા પૂરો ગયો નથી, છાણમાં નીચે સુવડાવી દે અને પછી જલ્દી લઈ જાઓ. માતાજી ના પાડે છે. માતાજી કહે છે કે જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે આપણે એક મકાન બદલ્યું હોય તો ત્યાંથી આપણને મકાન પ્રત્યે કેટલું એટેચમેન્ટ થઈ જાય છે. તો આટલા 60-70 વર્ષ સુધી જે ઘરમાં રહ્યો છે એ ઘરમાં એ આત્માને એટેચમેન્ટ હોય. શરૂઆતમાં એ આત્મા આપણા શરીરની આજુબાજુ હોય, આપણે જોઈ શકતા નથી, પણ એ જોતો નથી કારણ કે એને ભૌતિક આંખ નથી, એ બોલી શકતો નથી કારણ કે એને ભૌતિક જીભ નથી, પણ એ સ્પંદનો અનુભવે છે. એટલે કે આપણે રડતા હોઈએ, કકડતા હોઈએ તો એને એમ થાય કે આ બધા કેમ રડે છે, આ બધા આંદોલનો કેમ છે, શા માટે છે? કારણ કે જ્યારે શરીરની બહાર નીકળે છે ત્યારે આત્માને તેજ એવા લોકમાં હોય છે. હમણાં મેં એક કિસ્સો વાંચેલો હતો. એક સ્ત્રીને ઓપરેશન ટેબલ ઉપર લીધી અને ઓપરેશન એક શીશી સૂંઘાડી હશે અને એણે ઓપરેશનમાં એ પછી એકદમ પાછી શીશી વળતી નહોતી, એટલે ડૉક્ટરો બધા ગભરાઈ ગયા હતા. એના હસબન્ડને બોલાવ્યો, એનો હસબન્ડ રડમસ્ત થઈ ગયો હતો. એ બધું હતું અને પેલી સ્ત્રી ઉપરથી પોતાના શરીરને જોતી હતી, એના પતિને આમ રડતા જોતો હતો, ડૉક્ટરો ગભરાયેલા હતા, એ જોતા હતા. અને એ સ્ત્રી કે આ બધા કેમ આમ કરે છે, કેમ આવી રીતે આ કરે છે? અને એ કહે છે કે હું
એકદમ પ્રકાશમાં એ હતી અને ત્યાં એને આનંદ હતો અને એ કહે છે કે આ બધા લોકો શા માટે રડે છે ને શા માટે આવું કરે છે. પછી આ થોડીક મિનિટોનો એનો અનુભવ હતો. એ અનુભવ એણે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. પછી પાછી એ શરીરમાં આવી. એ કહે છે કે શરીરમાં પાછું આવવું એ તો ભયંકર કષ્ટમય હતું. અને માતાજી આ વાત કરી છે. માતાજી જ્યારે અલ્જેરિયામાં સૂક્ષ્મ જગતની અંદર જતા હતા, ગુહ્ય વિદ્યા શીખતા હતા અને ત્યારે એ શરીરની બહાર એક પછી એક 12 સ્તરો છે. સૂક્ષ્મ શરીર છે, ઈથરનું શરીર છે, એ હવાનું જે શરીર છે, આવા બધા પણ સૂક્ષ્મ 12 શરીરોને છે એ શરીરોને વટાવી અને તેજોમય લોકમાં એ પહોંચ્યા હતા. અને ત્યારે આપણે આ જ્યારે આ શરીરમાંથી સૂક્ષ્મ શરીરે બહાર નીકળીએ ને ત્યારે એક તંતુ જોડાયેલું હોય છે, નહીં તો પાછું ન અંદર પ્રવેશી શકાય. એક રૂપેરી તંતુ. જો કોઈ એક તંતુને આમ હલાવી દે ને તો ખલાસ, પાછું શરીરમાં ન પ્રવેશાય. એટલે તો માતાજી કહે છે કોઈ ગાઢ ઊંઘમાં હોય ને ત્યારે કોઈ એના શરીરને કોઈ દિવસ હલાવવું નહીં, કારણ કે એ સૂક્ષ્મ લોકમાં હોય અને આપણે એને આમ હલાવી નાખીએ તો પેલું તંતુ તૂટી જાય તો એ પાછું ના આવે, એટલે પછી મૃત્યુ જ. ઘણીવાર આપણે કહીએ છીએ ઊંઘમાં સારી રીતે સૂઈ ગયા હોય એ માણસ, એ ઊંઘની અંદર એ અચાનક મૃત્યુ પામે છે, નખમય રોગ ન હોય એવા માણસો. શું કામ? તો કે એ પોતાના શરીરની સ્થૂળ શરીરની બહાર નીકળી જાય અને પછી પેલું તંતુ છે એ આમ તેમ પડખા ભરે અને જો તૂટી ગયું તંતુ તો પછી એ પાછો શરીરમાં પ્રવેશી શકે નહીં. એટલે માતાજી એ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં કંઈ મંત્ર હતો. એ એના પેલા તેઓ એના ગુરુ છે, ગુહ્ય વિદ્યાના ગુરુ, એને જોતો હતો અને એ મંત્ર જીવન અને મૃત્યુનો મંત્ર હતો. મરેલાને જીવાડી શકાય અને જીવતા હોય એને મારી પણ શકાય. માતાજીએ જોયું અને પેલો ગુરુ કહે છે કે એ તું મને આપ. માતાજી એ સૂક્ષ્મમાં પણ જાગ્રત હતા અને એમણે કહ્યું કે આ મંત્ર છે એ મંત્ર આને હાથમાં દેવાય નહીં તો અનર્થ થઈ જાય, ઉલ્કાપાત મચી જાય. એટલે માતાજીએ આપ્યો ને અને પહેલાં એ કહ્યું તારું જીવન મારા હાથમાં છે, તને ખબર છે? માતાજી કે તારે જે કરવું એ કર, પણ આ મંત્ર તને નહીં મળે. અને પેલા એ ખરેખર તંતુ તોડી નાખ્યો. હવે પછી માતાજી પોતાના શરીરની આજુબાજુ ચક્કર લગાવે છે, પ્રવેશી શકતા નથી. પણ એમનું શરીર ઘણી બધી વાર થઈ, શરીરમાં કોઈ વિઘટનની પ્રક્રિયા નહોતી થઈ, એવું ને એવું શરીર હતું. એટલે માતાજીએ તેઓને પોતાનું રૂપ, પોતાનું એ મહાકાલી સ્વરૂપ બતાવીને કહ્યું તને ખબર છે તે કેવું ઘોર કૃત્ય કર્યું છે, આના પરિણામ તારે ભયંકર ભોગવવા પડશે. પેલો થથડી ગયો. પછી માતાજીએ કહ્યું કે બાળકોને વાત કરતા હતા કે મેં મારી તમામ શક્તિ અને એણે પોતાની તમામ ગુહ્ય વિદ્યા એ લગાડી અને પેલો તંતુ જોડ્યો અને માતાજી મહાકષ્ટે શરીરમાં પ્રવેશ્યા. પછી માતાજી કહે છે કે જ્યારે હું સ્થૂળ શરીરમાં પ્રવેશી ત્યારે મને થયું કે આ શરીરમાં પ્રવેશવું એ કેટલું કષ્ટમય છે, કેટલું દુઃખદાયી છે. કારણ કે ત્યાં તો મુક્તિ, ત્યાં તો હળવાશ, એ બધું હતું. એટલે જ્યારે આ તંતુ તૂટી જાય તો પછી માણસનું એ મૃત્યુ થાય છે. એટલે માતાજીએ એમ કહ્યું હતું કે ઊંઘમાં કોઈને શારીરિક સ્પર્શ કરવો નહીં. તમારે ઝઘડવા હોય તો તમે ઘંટડી મારો. પછી બીજી વાત માતાજીએ કહી કે આપણે જો એક લીમડાની ડાળથી કાપીએ તો એ તરત કરમાતી નથી, ધીરે ધીરે એ કરમાય છે. એમ આપણું શરીર, આપણો આત્મા શરીરને છોડે છે ત્યારે શરીર છે એ તરત વિઘટન પામતું નથી. શરીરના કોષણોમાં જે ચેતના છે એ ચેતનાને
ધીરે 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 એ ઓગળી જતા 8 કલાક લાગે છે. 8 કલાક એટલે એ જેમણે શરીર છોડ્યું છે એના શરીરને 8 કલાક સુધી કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ આપવું નહીં, એને એમ સુવા દેવાનું. તો એ શારીરિક ચેતના છે, એ ચેતના ધીરે 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 એ પછી શારીરિક લોકની અંદર એ વિલીન થાય છે. આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં એમ કહે છે જલ્દી 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 લઈ જાઓ. તો આ વસ્તુ પણ એ ઘણી જ અગત્યની છે. પછી માતાજીએ કહ્યું, પૂછ્યું હતું પ્રશ્ન કે માતાજી આપણે બધી વિધિઓ કરીએ છીએ, મૃત્યુની પાછળ છે ને 12મું ને 13મું ને પિંડદાન ને આ બધું જરૂરી ખરું? એટલે માતાજીએ કહ્યું કે દરેક ધર્મની અંદર માણસ મરી જાય છે એ પછી 7 દિવસ સુધી આવી પ્રાર્થના છે, ધ્યાન છે, આવું બધું છે. અને એ એટલા માટે છે કે એને ઉર્ધ્વલોકની વિદાયમાં વધારે સાનુકૂળતા રહે, એટલા માટે આ બધા વિધિ વિધાનો છે. અને આપણામાં પણ જે છે એ આ રીતે, અને એ જે મેં આગળ કહ્યું ને કે પ્રાણમય લોકમાંથી પસાર થવાનું હોય છે, ત્યારે જે ભયંકરમાં ભયંકર કષ્ટ પડે છે એ કષ્ટમાંથી રાહત આપવા માટે, મુક્તિ આપવા માટે એ બધા લોકો છે એ આ જે કરે છે એનાથી એ પ્રાણમય સ્વરૂપને રાહત મળે છે, એને મુક્તિ મળે છે. એટલે જરૂરી છે. અને માતાજી કહે છે પણ આ તમે ના કરો, કાંઈ ન કરો, પણ હૃદયમાંથી સાચી રીતે તમે પ્રાર્થના કરો. પ્રાર્થના, આવી વિધિ વિધાન કંઈ નહીં. કારણ કે માતાજી એમ કહ્યું કે આ જે તમે કરો છો પ્રાર્થના વિધિ વિધાન, એટલે એમાં વિધિ વિધાન જ મુખ્ય બની જાય છે. અને પેલાને શાંતિ આપવાની જે વાત છે એ ભૂલાઈ જાય છે. અને અમારી બાજુ તો સૌરાષ્ટ્રમાં શૈયા કેવી ભરી છે ને, કેટલું આપ્યું છે ને, કે વાપરવાના છે ને, સૂડી આપે ને, લાકડી મૂકે ને, છત્રી મૂકે ને, આ બધું પછી એનું પ્રદર્શન કરવામાં આવે કે અમે 12મા દિવસે આટલું આપ્યું છે. એટલે એની પાછળની જે ભાવના છે એ ભાવના સારી છે, પણ પછી દેખાવ વધી જાય છે. અને એ જે સાચી પ્રાર્થના છે, આપણો જે શુભ ભાવ છે એ ભાવ અદ્રશ્ય થઈ જાય છે. એટલે આ વસ્તુ એ માતાજીએ ના નથી પાડી, કરવાની ના નથી પાડી, પણ પ્રાર્થના, અને આપણે ત્યાં 12 દિવસની પ્રાર્થના કરવાનું ખાસ કહ્યું છે. એનું કારણ એ છે કે એ આત્મા એ ઉર્ધ્વલોકમાં જાય છે, પણ 12 દિવસ સુધી આપણા વાતાવરણમાં રહે છે. 12 દિવસ સુધી એ આપણા વાતાવરણમાં રહે છે, અને આપણા વાતાવરણમાં રહે છે એટલે આપણે એને જેટલી સહાય કરવી હોય, આપણે પ્રાર્થનાથી જેટલું અર્પણ કરવું હોય એ આપણે કરી શકીએ છીએ. એ આ 12 દિવસનું મહત્વ છે એ આ પ્રમાણેનું છે. એટલે વિદાય લેતા આત્માને જીવંત આત્માઓ, એના સ્વજનો એને ઉર્ધ્વલોકની યાત્રામાં પણ ખૂબ સહાય કરી શકે છે. પણ જો રોગ પકડ કરશે, જો આ મેં જોયા છે કે કેટલાય લોકો જિંદગી સુધી પોતાનો પુત્ર ગુજરી ગયો હોય તો જિંદગી સુધી સારું કપડું પહેરતા નથી, અને દરેક અવસરે દરેક વખતે એને યાદ કરી અને રડ્યા જ કરે છે. તો પછી શું થાય છે? એક સિદ્ધ યોગી પાસે એક શેઠ આવ્યા, અને શેઠે કહ્યું કે મારો દીકરો 9 વર્ષનો છે, પણ અમુક દિવસોમાં એને એટલું માથું દુખે છે અને એટલું બધું આમ રાડો નાખે, ચીસો નાખે એવું થાય છે. તો અમે બધી દવા કરી, અમે બધું કર્યું, પણ એમાં કોઈ ફેર પડતો નથી. ને ડૉક્ટરો કહે છે બધા ટેસ્ટ કરાવ્યા, કોઈ દર્દ નથી. તો આનું કારણ શું? એ તો યોગી હતા, અને એણે સમાધિ લગાવી અને પછી જોયું
અને જોયું અને પછી કે છે કે શેઠને કહ્યું તમે ચાલો મારી સાથે. પછી નદી પાર કરી અને ત્યાં એ લોકો ગયા. તો ત્યાં અમુક દિવસે એક આવી છબી, અને એ છબી ને પૂજા કરતા હશે, કંઈ કરતા હશે, અને ત્યાં આ બધાય રડતા હતા. એટલે કહ્યું કે આ શું છે? તો કે અમારો એકનો એક દીકરો હતો. એ દીકરો 10 વર્ષ પહેલાં એ દીકરો સાપ કરડવાથી મૃત્યુ પામ્યો, અને એની આ દિવસોની અંદર અમે એને યાદ કરીએ છીએ, અને અમે એને ગુમાવ્યો એટલે અમે ખૂબ રડીએ છીએ. આ લોકો જ્યાં રડતા હતા ત્યાં પેલો છોકરો છે એ માથા પછાડ કરતો. આ હકીકત એ કોઈ લખેલી હતી. એટલે શું કે છે કે રડવું નહીં, દુઃખી થવું નહીં, અને આપણને યાદ આવે, કારણ કે આપણે જેની સાથે રહ્યા છીએ એ હંમેશા યાદ આવે. તો યાદ આવે તો શું કરવાનું કે તમે જ્યાં હો ત્યાં તમે સ્વસ્થ રહો. અમારા હૃદયની શુભેચ્છા છે, અમારી પ્રાર્થના છે, તમારા આશીર્વાદ અમારા ઉપર સતત વરસતા રહીએ. આવી પ્રાર્થનાના આવો ભાવ એ દાખવવો જોઈએ. તો એ પ્રસન્ન રહીએ, તો એના આશીર્વાદ મળે. નહીં તો આ એ સરસ આવા પ્રયોગો છે. એ પ્રયોગોની એક બુક હતી, એમાં આ વસ્તુ હતી. આ મને સ્પર્શી ગઈ, સાચી લાગી કે ખરેખર આપણે જે સ્વજન આપણી સાથે રહ્યું, આટલી બધી આપણને મદદ કરી, આ બધું કર્યું, અને હવે એની પાછળ રડીને પાછાય આપણે એને દુઃખી કરવાનું. આપણે કેટલું દુઃખ દેતા હોઈએ છીએ. એટલે આપણે આ બધું જાણવાનું, આ બધું ચિંતન કરવાનું. એ પાછળનો અર્થ એ છે કે આપણે સારી રીતે, સાચી રીતે આપણા સ્વજનોને વિદાય પણ આપી શકીએ, અને આપણે પણ એ જ યાત્રા કરવાની છે. આપણે પૃથ્વી ઉપર કાંઈ અમરત્વ લઈને આવ્યા નથી. એટલે આપણે એને માટે, આપણે આપણી ઉર્ધ્વ યાત્રાને માટે આપણે આ પૃથ્વી ઉપર છે, તો આપણે એની તૈયારી પણ આપણે કરીએ. એટલે આ જે માતાજીએ જે મૃત્યુ વિશે જે ચિંતન આપ્યું છે, એ દરેક મનુષ્ય એ અપનાવવા જેવું જ છે. કારણ કે ગમે તેટલું આપણે કરીએ, જોબ, ધ્યાન બધું જ કરીએ, પણ આપણે કાંઈ અમર થવાના નથી. અને મેં જેમ કહ્યું કે અમર થાય તો દુઃખી થવાનું છે. એટલે માતાજી કહે છે મૃત્યુ એ નવજીવનનું દ્વાર છે. નવજીવનનું દ્વાર. શરીર છે જર્જરિત થઈ જાય છે, શરીર કંઈ કામ આપતું નથી, પગથી ચલાતું નથી, અને મગજ બરાબર કામ કરતું નથી. એવા શરીરને લંબાવી જવાનો અર્થ શું? એટલે માતાજી કહ્યું નવજીવનનું દ્વાર એ મૃત્યુ છે. અને બીજું માતાજીએ એ પણ કહ્યું કે મૃત્યુ છે તો માણસની વૃત્તિઓ કંઈક અંશે વશમાં રહે છે. રાજસત્તાનો ડર નથી, બીજા કોઈનો ડર નથી. માણસ એ ગુનાઓ કર્યા જ કરે છે, આ બધું થાય છે. પણ જો મૃત્યુનો ડર હોય તો માણસ છે એ કાબૂમાં રહે છે, ભલે ભયથી પણ કાબૂમાં રહે છે. એ છે કે અરબ કન્ટ્રીઝની અંદર ગુનાઓ ઓછા થાય છે. જ્યાં તમારું પર્સ પડ્યું હોય ત્યાં જ પર્સ પડ્યું રહે, અથવા તો પોલીસ પાસે હોય. કેમ? કારણ કે ભય છે. જાહેરમાં કોરડા મારવાનો, જાહેરમાં કાંડા કાપી નાખવાનો. એટલે અત્યારની માનવજાત જે છે, અત્યારની માનવજાત એ ભય વગર પ્રીતિ નહીં, ભય વગર અનુશાસન પણ નથી. એટલે મૃત્યુનો ભય, અત્યારની માનવજાતિને માટે આ મૃત્યુનો ભય એને અંકુશમાં રાખે છે. અને ત્રીજી વાત શ્રી અરવિંદે કહે છે કે જો મૃત્યુનો ઘેરો ન હોત તો માણસ વિકાસ કરત નહીં. દરેક જન્મની અંદર આપણું ચિંતન ચાલે છે કે આ શા માટે, આપણે ક્યાં જવાનું છે, આપણે શું કરવાનું છે, આવું બધું શા માટે છે. એ આપણને ચોક્કસ આવા બધા વિચારો એ આપણને વધુ જ્ઞાન તરફ લઈ જાય છે, વધુ સમજણ તરફ લઈ જાય છે. એટલે મૃત્યુ છે અત્યારે તો અનિવાર્ય છે, પણ માતાજીએ મૃત્યુના ભયમાંથી મુક્ત થવા માટે બે પાંચ વાત કરી દઉં. મૃત્યુના ભયમાંથી મુક્ત થવા માટે માતાજીએ કહ્યું કે એક તો સાવ સાદો સીધો ઉપાય છે
બધાય મરે છે એટલે આપણે મરવાનું છે. કોઈ અમરપટું લખાવીને આવ્યું નથી કે આ સીધું સાદું ચિંતન છે. આ ચિંતન તમે સ્વીકારો કે ભયભીત થશો કે ગમે તે થશો, આપણે મરવાનું જ છે. તો એ કે તમને ભય ઓછો લાગશે. અને આપણે આપણા સ્વજનોને ને બધાને આપણે મૃત્યુ પામતા જોઈએ જ છીએ. ગૌતમ બુદ્ધ પાસે કિસ્સા ગૌતમી પોતાના 7 વર્ષના પુત્રને લઈ મૃત્યુ એનો ડેડ બોડી લઈ અને આવી અને કે ભંતે મને એવું કહ્યું છે કે તમે મારા દીકરાને સાજો કરી દેશો. મારો એક પુત્ર છે, મારો આ આધાર છે, એને તમે સાજા કરી દેશો ચોક્કસ. એમ કરીને એના ચરણમાં એ બાળકનું શ્રાપ મૂકી દીધું. હવે પેલી સ્ત્રીનો કલ્પાંત અને એકદમ એ જોઈ અને બુદ્ધ ભગવાન તો કરુણામૂર્તિ હતા. એને કહ્યું હા જરૂર કરી આપીશ. હા પણ એક શરત છે, તું મને થોડાક રાઈના દાણા લાવી દે અને એ રાઈના દાણા એવા ઘરથી લઈ આવજે કે જ્યાં કોઈ મર્યું ન હોય. ઈસા ગૌતમી જાય છે રાઈના દાણા લેવા માટે. બાળક પકડાવશે, રાઈના દાણા આપો. પછી કહે છે પણ તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામેલું ન હોવું જોઈએ. તો મારા કાકા ગુજરી ગયા છે, કોઈ કે મારા બાપુજી ગુજરી ગયા છે, કોઈ કે મારો દીકરો ગુજરી ગયો છે. એક ઘર એવું ન મળ્યું કે જ્યાં મૃત્યુ નહોતું. ખાલી પાછી આવી અને પછી કીધું કે આ ભંતે એક પણ ઘર એવું નથી કે જ્યાં મૃત્યુ ન હોય. પછી ગૌતમ બુદ્ધે એમને જ્ઞાન આપ્યું કે દીકરો સજીવન ન થાય, કારણ કે મૃત્યુ એ અનિવાર્ય છે. અને પછી એ ગૌતમ બુદ્ધના પેલા ભિક્ષુણીઓના પેલામાં સંઘમાં એ ભિક્ષુણી થઈ ગઈ, પણ એને જ્ઞાન મળ્યું. એટલે મૃત્યુનો ભય, આપણે બધા જ મરે છે, આપણે મરવાના જ છીએ, પણ આપણે જાગ્રતપણે જો શરીર છોડીએ તો મેં કહ્યું એમ આપણો બીજો જન્મ છે એ બહુ સરસ રીતે જાય. આ એક. પછી બીજું માતાજી કહે છે કે મૃત્યુનો ભય ત્યારે જ જાય જ્યારે આપણે આપણા આત્માને ઓળખીએ. જ્યારે આપણે આપણા આત્માને ઓળખશું તો આત્મા અમર છે. આત્મા એક શરીર છોડી બીજું શરીર, બીજું છોડીને ત્રીજું અનંત શરીરો ધારણ કરે છે, પણ આત્મા એક છે, અખંડ છે. તો પછી આત્માને મૃત્યુ નથી, તો પછી આ શરીર ભલે ને જાય, આપણો ભય નીકળી જાય, આત્મ સાક્ષાત્કાર થાય. તો ત્રીજું માતાજી કહે છે કે બહુ અઘરું કામ છે અને આ મૃત્યુ એ શરીરને પડેલી યુગોથી પડેલી ટેવ છે અને આ ટેવમાંથી શરીરને મુક્ત કરવાનું છે. એ તો ભયંકર લડાઈ લડવાનું કામ છે. એને માટે તમારે યોદ્ધા થવું પડે. એને માટે મન બદલવાનું, પ્રાણ બદલવાની, જે આપણે આગળ વાત કરી, શરીરના કોષે કોષ બદલવાના, તો પછી મૃત્યુ નહીં હોય. આ ત્રીજું. અને ચોથું જે માતાજીએ બતાવ્યું છે ભયમાંથી મુક્ત, કે મૃત્યુના પ્રદેશમાં જીવંત જવાનું. અને એ જીવંત રૂપે તમારે કોઈ સિદ્ધ ગુરુ એવા હોય એની નિશ્રામાં જ તમે આ કરી શકો કે તમે શરીરમાં, મેં વાત કરી ને કે આ શરીરને પડેલું રાખવાનું તંતુ છે એ મૃત્યુલોકમાં એ આપણા ગુરુ લઈ જાય તો પછી તમને ભય નથી લાગતો, કારણ કે મૃત્યુ જેવું કંઈ છે જ નહીં. એટલે આ ભયમાંથી મુક્ત થવા માટે આ 4 રસ્તા છે. 4માંથી આપણે માટે તો પહેલો રસ્તો સારો છે. બહુ આપણે સાધના કરીએ તો બીજો રસ્તો પણ અનુકૂળ છે, પણ ત્રીજો તો માતાજીને શ્રી અરવિંદ જ કરી શકે. એટલે આ ભયમાંથી મુક્તિ. હવે બરાબર ટાઈમ થઈ ગયો છે અને હું અમારી વાણીને વિરામ આપું છું. અને આ મૃત્યુ ઉપરનું ચિંતન આજે આપણે સૌએ સાથે મળીને, માતાજીએ મને જે શબ્દો આપ્યા એ મેં તમારી આગળ રજૂ કર્યા છે. આપણે બધાનો, તમારો બધાનો આભાર માનું છું.